મિત્રો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 5 રાશિના લોકો 2024ના ફેબ્રુઆરી મહિનામાં ધનવાન બનવા જઈ રહી છે. મિત્રો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. શુભ સંયોગના કારણે ફેબ્રુઆરી 2024 મહિનામાં મહાલક્ષ્મી યોગથી આ 5 રાશિઓ ધનવાન થવા જઈ રહી છે. આ 5 રાશિના લોકોના ઘરમાં હવે ધન દોલતનું આગમન થઈ રહ્યું છે. ધનની દેવી લક્ષ્મી પોતે આ 5 રાશિના લોકોના જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટોને દૂર કરવા જઈ રહી છે અને આ 5 રાશિના લોકોના જીવનમાં આવવા જઈ ખુશીઓ આવી રહી છે. હવે આ 5 રાશિઓને દેવી લક્ષ્મીની કૃપાથી અપાર સુખ મળશે, જે આ 5 રાશિના લોકોનું જીવન બદલી નાખશે. મિત્રો, ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિ કોણ છે જે ફેબ્રુઆરી 2024માં મહાલક્ષ્મી યોગ મહાશુભ સંયોગના કારણે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી ધનવાન બનવા જઈ રહી છે. આ 5 રાશિઓ ધનથી ધનવાન બનશે. આ વિડીયોમાં અમે તમને 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો તમે લોકો આ વિડીયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો. આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ 5 રાશિઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, વિડીયો શરૂ કરો એ પહેલા તો માતા લક્ષ્મીના સાચા ભક્તોએ આ વિડીયો અવશ્ય લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો, જેથી તમે માતા લક્ષ્મીના આશીર્વાદ સીધા મેળવી શકો. તો મિત્રો, ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિ કોણ છે જે ફેબ્રુઆરી 2024માં મહાલક્ષ્મી યોગ મહાશુભ સંયોગના કારણે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી ધનવાન બનવા જઈ રહી છે. આ 5 રાશિ પૈસાથી ધનવાન બનવા જઈ રહી છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિચક્રનું ખૂબ મહત્વ છે, કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે. જો કોઈ ગ્રહ અથવા નક્ષત્રની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે. દરેક વ્યક્તિએ તેના જીવનમાં સારા અને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ કે ફેબ્રુઆરી મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી કેટલાક એવા મહાશુભ અંગયુક્ત મહાલક્ષ્મી યોગ છે, જેના કારણે 12 માંથી 5 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકોને ફેબ્રુઆરી 2024માં કરોડપતિ બનાવવા જઈ રહી છે. એવું કહી શકાય કે આ રાશિના લોકો પૈસાથી અમીર બનવાના છે. હવે આ 5 રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે અને આ 5 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. આ 5 રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે. હા મિત્રો, આ 5 રાશિના લોકોને હવે ફેબ્રુઆરી 2024 મહિનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમના ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે, જેના કારણે આ 5 રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર આસો મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2024 અને આ 5 રાશિના લોકો હવે ધનવાન બનવાના છે. હવે આ 5 રાશિના લોકોને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. અમે જે 5 ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમાંથી પ્રથમ રાશિ છે કન્યા રાશિ. ચાલો આપણે કન્યા રાશિના લોકોને જણાવીએ કે ફેબ્રુઆરી 2014ના મહિનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર વરસી રહ્યા છે. માતા લક્ષ્મી આ સમય દરમિયાન તમારા પર ખૂબ જ મહેરબાની કરશે અને તમારા પર ઘણા બધા આશીર્વાદ વરસાવશે. માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવાની છે. તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે. ફેબ્રુઆરી 2024 મહિનામાં તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાના છે. તે જ સમયે તમારા માટે નવું વાહન ખરીદવાની પણ સંભાવના છે. સમય તમારા પક્ષમાં ક્યાંક જઈ શકે. પૈસાની સમસ્યા તમારા જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે. હા મિત્રો, કન્યા રાશિના લોકોએ તમને જણાવી દઈએ, પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી ફેબ્રુઆરી 2024નો મહિનો તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે. કન્યા રાશિના જાતકો પર દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ ખાસ કરીને ફેબ્રુઆરી 2024માં વરસી રહ્યા છે. તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો. સમયને તમારાથી દૂર ન જવા દો.
મિત્રો, આ યાદીમાં આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. ચાલો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના લોકો માટે ફેબ્રુઆરી 2024નો મહિનો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી મહિનો કહી શકાય. આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે. મેષ રાશિ આ સમયે તમારા માટે જબરદસ્ત સંપત્તિના મહાન શુભ સંયોજનો બનાવી રહી છે. વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ હવે દૂર થઈ જશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. ફેબ્રુઆરી 2024માં તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાના છે. જે લોકો બિઝનેસ કરે છે તેમને તેમના બિઝનેસમાં ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે જ અમે તમને જણાવીએ છીએ. જો તમે નોકરી કરો છો તો મેષ રાશિના લોકો માટે ફેબ્રુઆરી 2024ના મહિનામાં તમને નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે. જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં સામેલ થશો મેષ રાશિના લોકો તમને ચોક્કસ સફળતા મળશે. એમ કહેવું ખોટું નહીં હોય. દેવી લક્ષ્મીની કૃપાથી મેષ રાશિ તમારા માટે ફેબ્રુઆરી 2024નો મહિનો ખૂબ જ સારો સાબિત થશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ તમને જણાવી દઈએ કે 2024ના ફેબ્રુઆરી મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ કરીને રહેવાની છે, જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે. કુંભ રાશિના લોકો વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે. તે જ સમયે જો તમે કોર્ટ કેસની તપાસ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે. કોર્ટના મામલાઓમાં તમને રાહત મળવાની છે. ફેબ્રુઆરી 2024માં દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે અચાનક ધન પ્રાપ્તિની પ્રચંડ સંભાવનાઓ છે. તમને બધી બાજુથી પૈસા મળશે. તે જ સમયે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. તે જ સમયે કોઈ પણ કાર્ય માટે હાથ ધરવામાં આવેલી યાત્રાઓ મોટાભાગે તમારા માટે સફળ સાબિત થશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ચાલો હું તમને પણ કહું. કુંભ રાશિના લોકો, જો તમે ઘર ખરીદવાનું સપનું જોતા હો, જો તમે પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસ સફળ થશે. તમે તમારું પોતાનું ઘર ખરીદી શકો છો. આ માટે શુભ સંભાવનાઓ પણ સર્જાઈ રહી છે. એમ કહેવું ખોટું નહીં હોય. દેવી લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના લોકો માટે ફેબ્રુઆરી 2024નો મહિનો તમારા માટે ઘણો સારો પુરવાર થશે. આ સમયનો ભરપૂર લાભ લો. આ યાદીમાં આગળની રાશિ મકર રાશિ છે. તમે દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ હેઠળ રહેશો, જેના કારણે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોશે. જેઓ નોકરી કરે છે તેમને તેમની પોસ્ટમાં પ્રમોશન મળશે. જેઓ વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માગે છે તેમને પોસ્ટમાં પ્રમોશન મળશે. નોકરી અને અભ્યાસ મળવાની સંભાવના છે. જે લોકો બિઝનેસમેન છે તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની સંભાવના છે. તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરો. મકર રાશિના લોકો તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે, જે તમારા જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટ દૂર કરશે અને તમને તમારા જીવનમાં તે પ્રાપ્ત થશે. અપાર સુખ એ એકમાત્ર સુખ છે જે તમારું જીવન બદલી નાખશે. મકર રાશિના લોકો, આ સૂચિમાં આગામી રાશિ સિંહ છે. ખાસ કરીને ફેબ્રુઆરી 2024માં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે, જેના કારણે હવે તમને ઘણો ફાયદો થવાનો છે. તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે. તે જ સમયે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે. તમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે સફળ થવાના છો અને સાથે જ તમારું મન પણ અભ્યાસમાં કેન્દ્રિત થવાનું છે. સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થઈ શકે છે. તે જ સમયે તમારો વ્યવસાય દિવસ દરમિયાન બમણો અને રાત્રે 4 ગણો વધશે. તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને અપાર સફળતા મળશે. બાળક હોવા માટે પણ શુભ તકો સર્જાઈ રહી છે. સિંહ રાશિના જાતકોને ફેબ્રુઆરી 2024માં સંતાન પ્રાપ્તિનું સુખ મળી શકે છે. સમયની સંપૂર્ણતા તમારી બાજુમાં છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ સમયનો ભરપૂર લાભ લો.
મિત્રો, જો આપણે આ યાદીમાં આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો મિત્રો, તે છે તુલા રાશિ. મિત્રો, ચાલો આપણે તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ કરીને મહિનામાં વરસી રહી છે. ફેબ્રુઆરી 2024, જેના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે.